અને હવે આપને એક એવા મહાદેવના મંદિરે લઈ જઈએ જેમાં તેમણે લીધી હતી જળ સમાધિ। દેવોના દેવ મહાદેવનું આ મંદિર આવેલું છે તાપીના વડગામમાં। લોકવાયકા છે કે ધારેશ્વર મહાદેવના દર્શન માત્રથી ધારેલા કામ પૂર્ણ થાય છે। તાપીના જંગલો અને હરિયાળી વચ્ચે આવેલું છે ભક્તિધામ, જેનો સંબંધ છે મહાભારત કાળ સાથે। કહેવાય છે કે 5000 વર્ષ પહેલા અહીં પ્રગટ થયા હતા શિવ। જૂની શૈલીનું આ મંદિર, જેનો ઇતિહાસ પણ ભવ્ય છે। આ મંદિર ખૂબ જ પ્રાચીન ગણાય છે અને તેનો ઉલ્લેખ તાપી પુરાણના 28મા અધ્યાયમાં થયો છે। તેની સ્થાપના મહાભારત કાળમાં યુધિષ્ઠિરના હસ્તે થઈ હોવાની લોકવાયકા સાંભળવા મળે છે। સ્કંદ પુરાણની કથા અનુસાર યુધિષ્ઠિરે મૂળ શિવલિંગની જગ્યાએ અસ્તધારા તપ કર્યું હતું, જેનાથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને જલધારા આપી, જેનાથી યુધિષ્ઠિરનું શરીર વજ્ર સમાન થઈ ગયું। બાદમાં યુધિષ્ઠિરે મહાદેવને અહીંથી ન જવા માટે વિનંતી કરી, ત્યારથી જ શિવજી અહીં વસી ગયા। એમ કહેવાય છે કે રામચંદ્રજીએ 88,000 ઋષિ મુનિઓના ત્રેતાયુગના અંતમાં રામચંદ્રજીએ આ સ્થાપના કરી। ત્યાર પછી દ્વાપર યુગમાં પાંડવ યુધિષ્ઠિરે તપ કરેલું એમ તાપી પુરાણમાં ઉલ્લેખ છે। હાલ મંદિરમાં જે શિવલિંગ જોઈ રહ્યા છો તે પહેલા તાપી કિનારે હતું, પર્વતની નીચે। આ જંગલોમાં ધૂણી ધખાવતા એક સાધુને સ્વપ્નમાં શિવજી આવ્યા, જેમણે તાપીના તટમાં તેમની હયાતી હોવાનો સંદેશ આપ્યો। સાધુએ તે જગ્યા પર જઈને ખોદકામ કર્યું તો જમીનમાંથી શિવલિંગ મળ્યું। તે સમયે ભગવાન શિવ પર તાપી માતાની ધારા પડતી, જે બાદમાં રસાયણમાં પરિવર્તિત થઈ જતી અને કહેવાતું કે તે રસાયણ તમામ દુઃખ દૂર કરતું। તાપી પુરાણના હિસાબથી એ 1860માં એ ખોદી કાઢેલું કાર્તિક પૂર્ણિમાના દિવસે, અને ત્યારથી આ કાર્તિક પૂર્ણિમાનો મહોત્સવ પ્રગટ્ય દિવસ તરીકે અમે ઓળખીએ છીએ। એનો મહિમા જ્યોતિર્લિંગ જેવો જ છે। ઉચ્છલ નીજર હાઈવે પર ધારેશ્વરના જંગલોમાં એક સમયે તાપી નદીના તટના જૂના વડગામમાં આવ્યું હતું। આ ધારેશ્વર મહાદેવનું હજારો વર્ષ જૂનું પૌરાણિક મંદિર, જો કે 1972ની સાલમાં ઉકાઈ જળાશયનું નિર્માણ થતાં આ પ્રાચીન મંદિરે જળ સમાધિ લેતા વડગામમાં આ મહાદેવના શિવલિંગને સ્થાપિત કરાયું અને ત્યારથી ધીમે ધીમે દર વર્ષે અહીં દર્શનાર્થીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ધારેશ્વર મહાદેવ મંદિર ખાતે કોઈ મોટું શિવાલય નથી, પરંતુ ભોળેનાથને તો લાકડાના આસન પર બિરાજિત કરાયા છે। અહીં મંદિરમાં ભગવાનના શિવલિંગનો વિષ્ણુ ભાગ ઉત્તર દિશા તરફ છે। આવા શિવલિંગના દર્શન કરવાથી ભક્તોના મનોરથ પૂરા થતા હોય છે। આ મંદિરમાં ભગવાનનું શિવલિંગ 1 ફૂટ ઊંચું છે, જે દર્શનીય ગણવામાં આવે છે। ધારેશ્વર મહાદેવ મંદિર તાપી જિલ્લાના ઉચ્છલથી 30 કિલોમીટર દૂર આવેલું છે। ઉચ્છલ નીજર હાઈવે પર ગવાણ ગામની નજીક આ પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલું ભક્તિધામ છે। વૈશાખ સુદ આઠમના રોજ ધારેશ્વર મહાદેવના દર્શન કરવાથી વ્યાધિ અને અલ્પ મૃત્યુ ટળે છે તેવું મનાય છે। તેમજ ઉચ્છલનું આ ધારેશ્વર મહાદેવ મંદિર ખાસ કરીને સ્થાનિક આદિવાસીઓ માટે પણ વર્ષોથી આસ્થાનું કેન્દ્ર છે। શ્રાવણ માસમાં મંદિરમાં દિવસ રાત ભજન મંડળી જામતી હોય છે। છેલ્લા ઘણા વર્ષોથી શ્રાવણ માસમાં સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત રાજ્યમાંથી મંદિરે દર્શને લોકો આવે છે। આસ્થા એટલે આપણે મહાદેવ શિવજીને એટલી જ પ્રાર્થના કરીએ કે કંઈ બી દેશ વતી, ગામ વતી કે રાજ્ય વતી કે લોકો વતી સુખ અને શાંતિ બની રહે, એ જ આસ્થા લઈને આવી। આપણે બીજી આસ્થા તો પ્રભુ પર છોડીએ। આ મંદિરે એક વિશેષતા જોવા મળી છે। અહીં ભક્તોને પ્રસાદીમાં 12 માસ ચા પીરસવામાં આવે છે। 1972થી અખંડ લાકડાની ધૂણી પણ ચાલતી હોવાનું જોવા મળ્યું છે। આ અખંડ ધૂણી 1972માં વનવાસી બાબા પોતાના ગુરુને ત્યાંથી લાવ્યા હતા અને ત્યારથી એ સતત પ્રજ્વલિત રહે છે।
હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી.